નમસ્કાર મિત્રો. વાત નાની છે પણ વાત સમજવા જેવી છે. ત્રણ મિત્ર હતા અને હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર ભણે. અલગ અલગ દેશના, એક ભારતના, એક અમેરિકાના અને એક જાપાનના, પણ ત્રણેય હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે અને સારો એવો અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણ સાથે પણ એ લોકોને વિચાર આવે છે કે આ બધું ભણી ગણીને બધું શું કરશું, આ બધી નોકરી બધું, એની કરતાં કોઈક આધ્યાત્મિક સ્થિતિ આપણી ઊંચી આવે અને આગળ આધ્યાત્મિક સ્થિતિની અંદર વધવું છે તો એની માટે આપણે કંઈક વિચારીએ. એટલે આવું પ્લાનિંગ કરે અને ધીમે ધીમે એના વિચારો ત્યાં પહોંચતા ગયા આધ્યાત્મિક લેવલ સુધી. અને ત્રણેયને વિચાર આવે છે કે હવે આપણે કોઈક આશ્રમનું આયોજન કરીએ, નાનો હુનો, અને જોડે માગીને આપણું ભરણ પોષણ કરશું. આવો વિચાર આવવો પણ એટલી ડિગ્રી હોવા છતાં તે પણ વિચારવા જેવી વાત છે. અને તેણે નક્કી કર્યું અને સત્સંગ સભા કરે અને જોડે ઉઘરાવે, આમ જોડે માગવા નીકળે. જોડેમાં જે આવે તેમાંથી ભરણ પોષણ કરવાનું. એટલે જાપાનીઝ જોડે ઉઘરાવે, એમાં જે પૈસા આવે તે એક ગોળ રાઉન્ડ સકડું કરે જમીન ઉપર અને પૈસા ઉછાળે અને જે સકડાની અંદર પડે અંદર એ પોતે રાખે અને બહાર પડે તે ભગવાન અર્થે, એટલે એમનું પણ ગુજરાન ચાલે આ રીતના. પછી અમેરિકન તે આડો લીટો કરે અને પૈસા ઉછાળે, જે લીટાની અંદર રહે એ પોતા માટે વાપરે અને બહાર પડે તે ભગવાન અર્થે વાપરે. આપણા ભારતીય તે પૈસા ઉછાળે અને ભગવાનને જે જોતા છે તે ભગવાન લઈ લે છે, બાકી હેઠા પડે એ બધા મારા. વાત નાની છે, કાલ્પનિક છે, પણ સમજવા જેવી વાત છે.